સમાચારો પર નજર કરીએ તો સંભવિત શક્તિ વાવાઝોડાની અસર ડાંગમાં જોવા મળી છે। ગિરિમથક સાપુતારા ખાતે વરસાદ શરૂ થઈ ગયો છે। શક્તિ વાવાઝોડાની સંભવિત અસર અહીં જોવા મળી રહી છે। વરસતા વરસાદને લઈ પ્રવાસીઓમાં ખુશી જોવા મળી છે। તળેટી વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો તો ચિંતામાં મુકાયા છે। ડાંગર, નાગલી, વરાઈ જેવા પાકને નુકસાન થવાની ભીતિના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। तो आ तरफ शक्ति वावाझोडाने लईने हवामान विभागનું નિવેદન સામે આવ્યું છે। हाल साइक्लोनની દિશા પશ્ચિમ તરફ છે અને આવતીકાલ સુધી એક દિશામાં ફેરવાશે। 6 ઓક્ટોબરે સાયક્લોન શક્તિ ગુજરાત તરફ આવશે અને સાયક્લોન ગુજરાત તરફ આવશે ત્યાં નબળું પડી જશે। સાયક્લોનથી ગુજરાતમાં માત્ર વરસાદ પડી શકે છે। સાયક્લોન ગુજરાત તરફ આવશે પણ ચિંતા નથી, સૌરાષ્ટ્રમાં કેટલાક ભાગમાં વરસાદ પડશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાત તરફ સાયક્લોન આવશે પણ ચિંતાની જરૂર નથી। 8 અને 9 ઓક્ટોબરે રાજ્યમાં ભારે વરસાદ પડશે, તેમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, તો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। 6 तारीख मॉर्निंग में ये रिकर्व होगा, मतलब वो फिर से मुड़ेगा और वापस इसका जो मूवमेंट होगा वो ऑलमोस्ट जो है ईस्ट नॉर्थ ईस्ट वर्ड जो है मूवमेंट आएगा और ये गुजरात की तरफ थोड़ा मूवमेंट करेगा। लेकिन इससे पैनिक होने की आवश्यकता नहीं है क्योंकि इसका जो है इम्पैक्ट गुजरात के ऊपर बहुत कम देखने को मिलेगा। 8 तारीख को जो है गुजरात के कुछ हिस्सों में जो है एक आध जगह जो है हैवी रेनफॉल देखने को मिल सकता है रिकर्व के बाद, जिसमें मुख्य तौर पे सौराष्ट्र के द्वारका, जामनगर, पोरबंदर जो डिस्ट्रिक्ट्स हैं इसमें एक आध जगह जो है बारिश हो सकती है। साथ ही साथ साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट जिसमें नवसारी, वलसाड़, सूरत, दमन, दादरा नगर हवेली एक आध जगह यहाँ भी जो है हैवी रेनफॉल हो सकता है। 9 अक्टूबर की उसमें जो है साउथ गुजरात एक्सट्रीम साउथ में अगर हम जाएँ तो वहाँ पे एक आध जगह जिसमें मुख्य तौर पर वलसाड़, दमन, दादरा नगर हवेली में जो है एक आध जगह बारिश हो सकती है। तो अमदावादમાં નકલી ચલણી નોટો સાથે એક ઝડપાયો છે। આરોપી પાસેથી ₹100ની 373 નકલી નોટો મળી આવી છે। નાના ચિલોડા નજીકથી અમન શર્માની ધરપકડ કરવામાં આવી છે। કુરિયર મારફતે અમને બનાવટી નોટો મંગાવી હતી। નમન નામના વ્યક્તિ પાસેથી આ નકલી નોટો મેળવી હતી। નોટોનું પાર્સલ નોઈડાથી આવ્યું હતું અને તેવું તપાસમાં સામે આવ્યું છે। તે ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી વધુ તપાસ પણ હાથ ધરી છે। સાબરમતીના નદીના કોતર છે નંદીગ્રામ નાના ચિલોડા પાસે, ત્યાં એક ઈસમ છે જેનું નામ અમન ઉર્ફે બાબુ વિનોદ કુમાર શર્મા છે। એની પાસે બનાવટી ચલણી નોટો છે એવી માહિતી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી હતી। આ જે ઈસમ છે અમન ઉર્ફે શર્મા, બાબુભાઈ શર્મા, એ મળી આવેલ અને એની ઝડપી તપાસ કરતાં તેના હાથમાં જે થેલી હતી એમાંથી બનાવટી ચલણી નોટો ₹100ના દરની ટોટલ 373 નોટો મળી આવેલ, એટલે કુલ 33,300ની નોટો મળી આવેલી હતી। આ નોટો છે નકલી છે કે નહીં એ ચેક કરવા માટે સ્થળ પર ડીએફએસની ટીમ, એફએસએલની ટીમને બી બોલાવેલી અને એમના દ્વારા બી પુષ્ટિ કરવામાં આવેલી હતી કે આ જે તમામ ચલણી નોટો છે એ નકલી છે। આ જે આરોપી છે એણે જે સામેનો જે વ્યક્તિ પાસેથી નોટો મંગાવેલી છે એનો જે સંપર્ક છે એ ઇન્સ્ટાગ્રામ મારફતે કરેલો હતો। આ તરફ સુરતમાં સબ રજિસ્ટ્રાર લાંચ લેતા ઝડપાયો છે। મહેશ પરમાર 2.50 લાખની લાંચ લેતા ઝડપાઈ ગયો છે। સુરત ગ્રામ્ય એસીબીના હાથે તે રંગે હાથ ઝડપાયો છે। સબ રજિસ્ટ્રારની કચેરીમાંથી જ તેને લાંચ લેતા ઝડપવામાં આવ્યો છે। જમીનના દસ્તાવેજમાં વાંધો ન કાઢવા માટે તેણે આ લાંચ માંગી હતી, જેમાં તે રંગે હાથ ઝડપાઈ ગયો છે। આ તરફ પાલનપુરમાં પેપરની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી। હેબતપુર પાટિયા નજીકની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની। શોર્ટ સર્કિટથી ફેક્ટરીમાં આગ લાગ્યાનું અનુમાન છે। 10થી વધુ લોકો સમયસર બહાર નીકળી જતા તેઓનો આબાદ બચાવ થયો છે। ફાયરની ટીમનો આગ પર કાબુ મેળવવા પણ પ્રયાસ હતો। શોર્ટ સર્કિટ થવાથી તે સમયથી થવાથી આગ લાગી હતી। અમે ખેતરમાં હતા, દોડી અને આના પાણીઓ મારો મોટર ચાલુ કરી પણ મોટરથી કવર ના થઈ। લાઈ બંબાથી કવર હાલ ચાલુ છે પ્રોસેસ, બરાબર। નુકસાન તો કરોડોનું થઈ ગયું છે સાહેબ। મને કોઈ આપણે ફેક્ટરીની કોઈ ખબર ના હોય કે કેટલો માલ પડ્યો અંદર।
આ તરફ અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં NSUIએ હોબાળો કર્યો. જીકાસ થકી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવાતા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. રાજ્યમાં હજુ કેટલાક વિદ્યાર્થીઓ છે એડમિશનથી વંચિત છે. NSUIના કાર્યકર્તાઓ દ્વારા જીકાસ ઓફિસમાં રજૂઆત કરવામાં આવી. જીકાસ દ્વારા એડમિશનની પ્રક્રિયા કોલેજને સોંપવા માંગ છે. BCom, BA, BSc, BBA, BCAમાં સીટ ખાલી છે. કોલેજમાં સીટ ખાલી પડી હોવા છતાં પ્રવેશથી અનેક વિદ્યાર્થીઓ વંચિત છે ને જેના કારણે આ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. હિંમતનગરમાં આજે પાટીદાર ચૌધરી સહિત 18 સમાજના લોકો દ્વારા લગ્નના કાયદામાં સુધારાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. પ્રેમ લગ્નની નોંધણી સંબંધિત ગ્રામ પંચાયત અથવા શહેરી વિસ્તારમાં થવી જોઈએ. પ્રેમ લગ્નની નોંધણીના સાક્ષી 40 વર્ષથી ઉપરની વયના હોવા જોઈએ અને માતા પિતાની સહી સંમતિ ફરજિયાત કરવાની માંગ આવેદનમાં કરવામાં આવી છે. રેલીમાં હાજર હજારો લોકોએ ભાગેડુ લગ્નના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક ધોરણે પ્રેમ લગ્નના કાયદામાં સુધારો કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. આ મામલો હવે ધીમે ધીમે જન આંદોલનનું રૂપ લઈ રહ્યો છે. જોઈએ આ ખાસ અહેવાલમાં. જે લગ્ન કરીને આવે એની નોંધણી જે તે કામ અથવા શહેરમાં જ કરવી જોઈએ અને જેની સાક્ષીમાં સહી થાય એ મોટા ઉંમરવાળા વ્યક્તિની સહી હોવી ફરજિયાત કરો અને પ્રેમ લગ્ન ઉપર સખ્ત વિરોધ અને સખ્ત કાયદાનું નિર્માણ કરો. બસ એટલી જ અમારી માગ છે. ગવર્મેન્ટમાં કાયદામાં જે જગ્યાએ લગ્ન થાય અને છોકરીનું મૂળ વતન જે ગામની હોય એ ગામમાં જ એની લગ્ન નોંધણી થાય એ તે બાબતે અમે આવેદનપત્ર આપેલું છે. તો આ રેલીનું કલેક્ટર સાહેબને અમે બધાએ નિવેદન કરી અને આ રેલી માટે અને છોકરીઓના આ કાયદા નવા લાવવા માટે અને છોકરીઓ ભાગી ના જાય અને તે પોતાના સમાજમાં જ મેરેજ કરે તે માટે આ આવેદનપત્ર આપેલું છે. ગુજરાતમાં વિમુક્ત વિચરતા સમુદાયનું મહાસંમેલન મળશે. આવતીકાલે ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં આ સંમેલન મળશે અને મહાસંમેલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેવાના છે. આવતીકાલે આપણા સૌના ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની હાજરીમાં અમારા ભારતીય જનતા પાર્ટીના OBC મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ ડોક્ટર કે લક્ષ્મણજીની ઉપસ્થિતિમાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી આદરણીય ભાનુબેન બાબરિયાજી હોય કે પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજીની ઉપસ્થિતિમાં આ આવતીકાલે જે સંમેલન થવાનું છે એમાં સરકારે જે કામગીરી અત્યાર સુધી કરી છે એ વાત અમે સમાજો સમક્ષ મૂકવાના છીએ. હજી પણ આ સમાજોને કેટલી માંગણીઓ છે, કેટલી અમારી પીડાઓ પણ છે, એ પીડાઓ પણ અમે સરકારના ધ્યાનમાં મૂકીશું. સુરતના એક્સપ્રેસ હાઈવે 4 પર ખેડૂતોનું પ્રદર્શન જોવા મળ્યું છે. પોલીસે 2 ખેડૂત આગેવાનોની ધરપકડ કરી. 8 મહિના અગાઉ વીજ ટાવર ઊભા કરી દેવામાં આવ્યા હતા. ટાવર લગાવ્યા બાદ હજુ સુધી વળતર ચૂકવવામાં નથી આવ્યું. વળતરને લઈ વિરોધ કરી રહ્યા છે ખેડૂતો. ત્યારે વીજ વાયરને લઈ એક્સપ્રેસવેનું કામ અટકી પડ્યું છે. વળતર અંગે નેશનલ હાઈવે વીજ કંપની વચ્ચે વિવાદ સર્જાયો છે. દિયોદર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈ કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ખેડૂતોને જંત્રીમાં યોગ્ય વળતર, ભારે વરસાદથી પૂર પ્રભાવિત વિસ્તારમાં સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી છે. વોટ ચોરી મામલે મતદાર યાદીઓમાંથી ખોટા નામો રદ કરવા જેવા અનેક પ્રશ્ને રજૂઆત કરી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ ભરતસિંહ વાઘેલા સહિત કાર્યકરો હાજર રહ્યા. ભારતમાંની અંદર જે જમીનો કપાઈ રહી છે એની અંદર ખેડૂતોને જમીનનું વળતર બરોબર મળતું નથી. એક જ્યાં કિંમત 30 લાખ રૂપિયા 20 લાખ રૂપિયા વીઘો હોય ત્યાં 3 લાખ ને 4 લાખ રૂપિયા આપવામાં આવે છે. એની સામે એને કરોડો રૂપિયા આપે છે તો ખેતીની જ પણ જમીનના રૂપિયાનું વળતર નહીં બજાર કિંમત પ્રમાણના 4 ગણા મળવું જોઈએ એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. બીજું જે આ વર્ષે જે ખૂબ જ અતિશય વરસાદ આવ્યો એમાં
દિયોદર તાલુકાના જે પણ ગામોમાં નુકસાન થયું છે ત્યાં પણ સર્વે કરવામાં આવે. અને ત્રીજો મુદ્દો અમારો હતો કે મતદાર યાદીઓ ફરતી ચકાસણી કરીને જ્યાં પણ ડબલ નામ છે, ખોટા નામ છે એ રદ કરવામાં આવે એની રજૂઆત લઈને સૌ અમે જે ભારતમાળા રોડ ખરાબ છે તે અમદાવાદની જોડતો રોડ જાય છે, એમાં ખેડૂતોને યોગ્ય ન્યાય મળે, એમની પૂરેપૂરું વળતર કઈ રીતે મળે. કારણ કે 3 થી 4 લાખ રૂપિયા જે સરકારે વીઘાના જાહેર કર્યા છે એ એના કરતાં જે બજાર કિંમત છે, બજાર કિંમતની 4 ગણી કિંમત ખેડૂતોએ આપવી જોઈએ. એના માટે અમે આજે આવેદનપત્ર કાઢ્યું છે. આ તરફ જૂનાગઢ જિલ્લામાં એક બાદ એક ધાર્મિક સ્થળો વિવાદમાં સપડાઈ રહ્યા છે. ભવનાથ અંબાજી મંદિરનો વિવાદ હજુ શાંત નથી પડ્યો, તેવામાં ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર અને ભેસાણના ચણાકામાં મંદિરના મહંતનો વિવાદ સામે આવ્યો છે. ત્યારે ચણાકા ગામના લોકોએ બેઠક યોજીને ચણાકા ચવનેશ્વર મહાદેવના મહંત રામાનંદ બાપુને હાંકી કાઢવાની માંગ કરી છે. રામાનંદ બાપુના ભાણેજે તેમની સામે આક્ષેપો કર્યા છે. અગાઉ પણ વસ્ત્રો ધારણ કરીને લગ્ન કરીને શારીરિક સુખ ભોગવી રહ્યા છે તેવું ક્યાંય સાધુ સમાજમાં લખ્યું નથી. લોકોને મૂર્ખ બનાવે છે, મંદિરના નામે રાસલીલાઓ કરે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. કે છે કે ભાઈ બાપુને 1.5 કરોડમાં જગ્યા વેચવી હતી અને એમાંથી આ વિવાદ થયો છે. અને આજ અમે તો ગામ લોકોએ એવું નક્કી કર્યું કે આ ગામની જગ્યા છે અને અમારા ગામની શોભા છે, એટલે અમારે તો ગમે એમ કરીને આ જગ્યા બસાવવાની છે. અમે સારો અમને અહીં પૂજારી મળી રહીએ એ હેતુથી આજ અમે ગામ લોકો ભેગા થયા હતા. અહીંયા અમે રહેતા હતા 6 વર્ષથી અને માથાકૂટમાં છેલ્લા 6 મહિનાથી માનસિક ટોર્ચર મારા મધરને આપતા હતા. મારા મધરને એ રીતનું કે ચેરિટી કમિશનરમાં મારા મધરનું નામ ચડી ગયેલ છે, તો સાઇન કરવા માટે બળજબરી કરતા હતા. બસ એ જ પ્રશ્ન, સાઇનની ના પાડતી, ભાઈને 2 વાર મારવા દોડ્યા હતા ને એવું બધું. અમારા બાપુ આજે ન જોતા ને કાલે ન જોતા. રામાનંદ બાપુ આવા નવા કાંઠ કેરે આવે છે. મન પડેથી લગ્ન કરે, મન પડેથી સેવકને ગમે ને થાપી દે. આવું કાંઈ હેલ્યા ન રાખે, પછી થાપે ને એની માથાકૂટ કરે, કાઢી મૂકે ને આ અમારે આજે ન જોતા અને કાલે પણ નથી જોતા. રામાનંદ સણાકાની અંદર આજે નહીં કાલે નહીં. ભાવનગર જિલ્લા પંચાયતની 5 મહિના બાદ મળેલ સાધારણ સભામાં રોડ, રસ્તા, આંગણવાડી અને આરોગ્યના પ્રશ્નોને લઈ વિપક્ષે શાસક પક્ષને ભીસમાં લીધો હતો. એક તબક્કે શાસક પક્ષ અને કોંગ્રેસ પક્ષ સામસામે આવી જતા માહોલ ગરમાયો પણ હતો. બીજી તરફ અધ્યક્ષ સ્થાનેથી જીએસટી સ્લેબમાં કરેલ ઘટાડાનો એજન્ડા લેવામાં આવતા વિપક્ષ દ્વારા સભાનો બોયકોટ કરવામાં આવ્યો હતો. આજની સામાન્ય સભાની અંદર અમારે જે જિલ્લાને ભાગમાં આવતું રેતી ખનનનું આયોજન મંજૂર કરવામાં આવેલ છે. સાથે સાથે નાણાં પંચમાં જે કામ રદ થયા હતા એવા 18 કામો અને આજે અમે મંજૂર કરેલા છે. સાથે અમારે આજે જે સ્ટેમ્પ ડ્યુટી જિલ્લા પંચાયતને મળતી હોય છે એમાં સભ્યશ્રીઓ વાઇઝ જેના હિસ્સામાં જે ગ્રાન્ટ આવતી હોય એનું આયોજન આજરોજ મંજૂર કરેલ છે. જિલ્લા પંચાયતનું શાસન હાવ વેળાઈ ગયું છે. ખેડૂતો માટે કાંઈ નથી, શિક્ષણની નીતિઓ ખરાબ છે, શિક્ષણની અંદર ભ્રષ્ટાચારો મોટા પાયે થઈ રહ્યા છે. આરોગ્ય વિભાગમાં તપાસ કરીએ તો એમ્બ્યુલન્સો જે છે 108ના હવાલે કરી દીધી છે. એસીજી મશીન નથી, શિક્ષણની બાબતોમાં પૂરતા શિક્ષકો નથી, આઈસીડીએસ વિભાગની બાબતોમાં પૂરતી આંગણવાડીઓ અત્યારે કાર્યરત નથી. જે આંગણવાડીઓ કાર્યરત છે જર્જરિત છે. બાળકો એની મુશ્કેલીના જીવના જોખમે અત્યારે ભણતર પૂરું પાડી રહ્યા છે. આવી બાબતોની અંદર આજ મુખ્યત્વે પ્રશ્નોત્તરી કરી અને શાસક પક્ષને તીખા પ્રશ્નો કરવામાં આવ્યા, પરંતુ શાસક પક્ષ પાસે કાંઈ પણ જવાબ ન હોય, પ્રશ્નને આગળ લ્યો એ જ બાબત ઉપર હંમેશાની જેમ કરવામાં આવ્યું. જૂનાગઢના માણાવદર અને આસપાસના વિસ્તારોમાં હાલમાં ઓએનજીસી દ્વારા તેલ અને કુદરતી ગેસના સંશોધનોની પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે. માણાવદર તાલુકાના દડવા અને નાકરા ગામની સીમમાં તેલનો મોટો ભંડાર મળી આવવાની પ્રબળ શક્યતાઓ છે, જેને લઈ હાલમાં દડવા ગામની સીમમાં ઓએનજીસી દ્વારા યુદ્ધના ધોરણે ખોદકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. દડવા ગામની સીમમાં ઓએનજીસી દ્વારા જે સમારકામ ચાલી રહ્યું છે, બોરી ગામથી એનો રસ્તો છે. એકચ્યુઅલી જે જમીન આવેલી છે એ દડવા ગામની છે અને આ ખેતરોની અંદર એને પોઈન્ટ મળેલ અને એ પોઈન્ટમાં આજે એને બોરનું કામ ચાલુ કરેલ છે. આ બોર મારા જાણવા મુજબ અંદાજે 200 મીટર જેટલો ઊંડો થયો છે. 100% ચોક્કસ
જો આમાંથી તેલનો ભંડાર મળે કે ગેસ મળે તો માણાવદર તાલુકાને ખૂબ જ મોટો ફાયદો થાય. છેલ્લા 2 માસથી એ ખનીજ માટે ONGC દ્વારા એક ટેસ્ટિંગ પ્રક્રિયા ચાલુ છે અને એ સ્થળની મેં પણ મુલાકાત લીધેલી છે અને મુલાકાત દરમિયાન ONGC ના જે અધિકારી કર્મચારીઓ છે એના એ જગ્યાએ ખુલ્લી સિક્યુરિટીમાં અને એ જગ્યા પણ હાઈલી રિસ્કી છે એટલે જાહેર જનતા માટે પ્રતિબંધિત છે. ફરેણીથી ધોરાજીનો ડામર રોડ અંદાજે ₹3 કરોડના ખર્ચે મંજૂર થયો છે. આ રોડમાં પૂરતા પ્રમાણમાં ડામર મિક્સ કર્યા વિના કાંકરી પાથરવામાં આવી રહી હોવાની સ્થાનિકોની ફરિયાદને લઈ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ સ્થળ પર પહોંચી કામનું નિરીક્ષણ કર્યું હતું અને રોડની કામગીરી યોગ્ય રીતે નહીં થાય તો કોંગ્રેસ દ્વારા કામગીરી અટકાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ રોડ માં ડામર નાખ્યા વગર કાંકરી પાથરવામાં આવી રહી છે. 26 તારીખે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી આ રોડનું ખાતમુહૂર્ત કરે અને આજે આ રોડ ખાલી ધૂળ ભેગી કરતા હોય, માટી ભેગી કરતા હોય એની જેમ આ કાંકરાઓ ભેગા થઈ જાય છે. ડામરનું પ્રમાણ નહીવત છે. રોડ ઉપરનું કામ ચાલુ હોવા છતાં એક પણ અધિકારી આ રોડ બની રહ્યો છે ત્યાં હાજર નથી. ટેલિફોનિક વાતચીત કરતા વરસાદને કારણે રોડની આ સ્થિતિ છે એવું જણાવી રહ્યા છે. ધણી ધોરવી વગરનું આ ખેતર હોય અને બાવો રખોલ્યો હોય એની જેમ કોન્ટ્રાક્ટરો કામ કરી રહ્યા છે. જો આ કામ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પાર્ટી દ્વારા આ કામ અટકાવવામાં આવશે. બોટાદના ગઢડામાં કોંગ્રેસે ગીત ગાઈને વિરોધ નોંધાવ્યો છે. રોડ રસ્તાની સમસ્યાને લઈ ગીત ગાઈ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખનો વિડીયો સામે આવ્યો છે. કિશોર વેલાણીએ ગીત ગાઈને પોતાનો વિરોધ નોંધાવ્યો. કોઠીવાડી વિસ્તારમાં ખાડારાજથી લોકોને હાલાકી પડી રહી છે અને સમસ્યા નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી પણ આપી છે. કોને કવિયા ગઢડાની વાતું નથી રેવાતું, હવે નથી રેવાતું. આ ખાડા જોઈને કોને કહું મારા ગઢડાની વાતું નથી રેવાતું, હવે નથી રેવાતું. નથી રેવાતું, હવે નથી રેવાતું. रत के समंदर में मैं कभी खो ही नहीं सकता, मैं एक किसी रंग का ही हो ही नहीं सकता. अंदाज मेरा मस्त मलिंगा ही रहेगा, गुम्बद पे मेरे सदा तिरंगा ही रहेगा. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે ભુજ વાયુસેના ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી અને વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શન સાથે અનેકવિધ સાધનોની પ્રદર્શનીનું વિહંગાવલોકન કર્યું હતું. નો યોર ફોર્સિસના હેતુથી વાયુસેના દ્વારા આયોજિત શસ્ત્ર પ્રદર્શનમાં ફાઇટર એરક્રાફ્ટ, વિવિધ મિસાઇલ, રોહિણી રડાર સિસ્ટમ અને એરફોર્સની ગરુડ સ્પેશિયલ ફોર્સના શસ્ત્રોની વિશેષતાઓ વિશે તેમણે માહિતી પણ મેળવી. વાયુસેનાના જવાનો, નિવૃત્તિ સૈનિકો, જવાનોના પરિવારજનો, એનસીસી કેડેટ્સ, વિદ્યાર્થીઓ અને નાગરિકોએ આજે આ પ્રદર્શન નિહાળ્યું હતું. कहते हैं नो योर फोर्सेस. एक हमने एक स्टैटिक डिस्प्ले रखा आज सुबह, जिसमें हमने अपने कई तरीके के वेपन सिस्टम और स्पेशल फोर्सेस को डिस्प्ले किया. इसमें हमने स्कूल के बच्चे और कॉलेज के बच्चों के लिए भी एक दिशा सेल का एक काउंटर बनाया है, जिसमें हम उनको प्रेरित कर सकें कि वो अगर एयरफोर्स ज्वाइन करना चाहते हैं तो उसके क्या क्या माध्यम हैं. आज हमने 1971 की लड़ाई के टाइम पे जिन माधापुर विलेज की लेडीज़ ने जो रनवे रिपेयर करने में मदद की थी, उनको हमने आज इनवाइट किया. वो काफ़ी एजड हैं, बट उनका बहुत बहुत शुक्रिया कि वो आज यहाँ सुबह आए. उनमें से हमने लेडीज़ को सम्मानित किया. गवर्नर साहब भी यहाँ पे थे, तो वो भी आज स्टैटिक डिस्प्ले में आके हमारे स्टैटिक डिस्प्ले को उन्होंने देखा. આ તરફ છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સફરજનના બોક્સમાંથી સાપ નીકળ્યો. ફ્રૂટની લારી પર સફરજનની પેટીમાંથી રસલ વાઇપર સાપ નીકળ્યો હતો. બજારમાંથી ખરીદેલી સફરજનની પેટી ખોલતા જ ઝેરી સાપ દેખાયો. સાપને જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા. પાવી જેતપુર એનિમલ રેસ્ક્યુ ટીમે સાપનું રેસ્ક્યુ કર્યું. રસલ વાઇપર એક ઝેરી સાપ હોય છે.